ચોમાસાની ઋતુ છે તો નાનો નાનો પાક દેખાય છે ને બધાને? આ કપાસ અને એરંડાનો પાક છે. જો આ એરંડા છે અને આ કપાસ છે. હવે ચોમાસાની ઋતુમાં ખેતરની ખેડ કરવામાં આવે ટ્રેક્ટર દ્વારા અને પછી એની અંદર આવા નાના નાના બીજ રોપવામાં આવે અને વર્ષા ઋતુમાં આપણે ચોમાસામાં વરસાદ પડે એટલે એમાંથી અંકુર ફૂટે અને આવા સરસ મજાના છોડવા આ દેખાય છે ને છોડવા એ તૈયાર થઈ જાય અને ધીમે ધીમે મોટો કપાસ થાય અને પછી એમાંથી રૂ નીકળે અને પછી આપણે લોકો સંગ્રહ કરીએ અને બજારમાં આનું વેચાણ થાય છે. બરાબર ને? આવી રીતે ખેડૂતો ઉત્પાદન મેળવે છે. હવે આપણે કોઈ પ્રશ્ન હોય ખેતર માટે તો તમે ખેતર બાબતે કે આ શિક્ષણ બાબતે ખેતી કામ બાબતે તમને કોઈ કઈ પ્રશ્ન હોય તો કહો. કપાસ ક્યારે વાવવામાં આવે? સરસ. જો જનકબેનનો પ્રશ્ન સરસ છે. કપાસ તો આપણે કપાસ વરસાદની શરૂઆત થવાની હોય ચોમાસાની ત્યારે આપણે કપાસિયા આવે, નાના નાના બીજ આવે કપાસના. એ બીજ આપણે આ જમીનમાં પહેલાં તો આ ખેતર હોય ને એને પહેલાં ખેડવું પડે. આ એકદમ જમીન એકદમ કડક હોય એને તમે ટ્રેક્ટર અને હળ વડે ખેડી નાખો ને એટલે પોચી પડી જાય જમીન. અને જમીન પોચી પડે પછી એની અંદર ઉપરના ભાગમાં આવી રીતના કપાસિયા નાખવાના હોય અમુક અંતરે અને પછી એની ઉપર વરસાદ થાય એટલે એની અંદરથી કપાસ ઉગી નીકળે છે. બરાબર? હવે બીજા કોઈને કંઈ ટીચર પાકમાં એવું શું ઉમેરવામાં આવે છે પાક સારો થાય છે? ગૌતમભાઈનો પ્રશ્ન સરસ છે. હવે આ પાકમાં આપણે આની અંદર પોષક તત્વો જમીનમાં પોષક તત્વો હોય પણ દર વર્ષે વારંવાર આપણે પાક લઈએ ને એટલે પોષક તત્વો બધા વનસ્પતિ લઈ લે પાક બધો પછી એની અંદર અમુક પોષક તત્વો ઉમેરવા પડે આપણે. હવે અત્યારે બે પ્રકારના ખાતરો આવે, કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર. પણ કૃત્રિમ ખાતર હોય એ વિવિધ દવાઓમાંથી બનાવેલું હોય અને બનાવટી હોય તો આપણે એનો ઉપયોગ કરીએ ને તો જમીન લાંબા ગાળે ખરાબ થઈ જાય. તો આપણે કુદરતી ખાતર નાખવું જોઈએ અને કુદરતી ખાતરમાંથી પાણી અને ક્ષાર ને વિવિધ પોષક તત્વો એ છોડને મળી રહે એટલે એ છોડનો વિકાસ બહુ સારો થાય અને પાક પણ ખૂબ સરસ થાય. એટલે આપણે કુદરતી ખાતર તો કેવી રીતે બનાવવું પડે તો છાણ, મળમૂત્ર આવી રીતે ભેગું કરીને અને પછી વિવિધ વનસ્પતિનો કચરો આ બધું ભેગું કરીને આપણે કુદરતી ખાતર બનાવીને આવી રીતના ખેતર અને વાડીઓમાં નાખી શકીએ છીએ. હવે તમને ખ્યાલ હોય તો કહી દઉં કે આની અંદર આપણે પાણી પીવડાવવા માટેની વિવિધ પદ્ધતિઓ હોય. અને પીએચ પદ્ધતિ વિશે ખબર છે? ફુવારા પદ્ધતિ. તો ફુવારા પદ્ધતિમાં શું હોય તો આવી રીતે ફુવારા પદ્ધતિમાં આવી રીતના નેક હોય ને આ નેકે આવી રીતે નેકે અને અમુક એવી નળી નાખવાની હોય, નળીઓ નાખવાની હોય અને એનું જોઈન્ટ ક્યાં બોર સાથે આપેલું હોય અને નળીઓ આખું જોઈન્ટ હોય એની તમે ચકલું ચાલુ કરો બોરનું એટલે એ નળીમાંથી પાણી ધીમે ધીમે દરેક છોડવાનું મળે એટલે કેવી સરસ પદ્ધતિથી પાણી પીવડાઈ જાય. તો એનાથી પણ ધીમે ધીમે પાણી મળે એટલે છોડનો સુંદર વિકાસ થાય છે.